નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના 5 પ્રશ્નો એ ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર એ શરૂ કર્યું છે? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે. તો કેન્દ્રીય નાણામંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓ વિભાગ છે એના દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર, તમારી મૂડી તમારો અધિકાર શરૂ કર્યું છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની દાવા ન કરાયેલી જે નાણાકીય સંપત્તિ છે એ તેમને અથવા તો તેમના પરિવારોને પરત કરવાનો છે. ઉદ્દેશ એવો જ છે, નાગરિકોની મહેનતથી કમાયેલી જે બચત છે, થાપણો હોય, વીમાની રકમ હોય, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ, ડિવિડન્ડ, પેન્શન, બધું પરત મળે એવું સુનિશ્ચિત કરવું. સંકલન. આ ઝુંબેશમાં નાણાં મંત્રાલય હેઠળની તમામ મુખ્ય નિયમનકારી સંસ્થાઓ જેમ કે આરબીઆઈ, કોણ છે આરબીઆઈના ગવર્નર? તો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા. સેબીના ચીફ કોણ છે? ઇરડાઈ અજય શેઠ. પીએફઆરડીએ એસ રમણ, એના અધ્યક્ષની વાત કરું છું, બરાબર છે. બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, આ બધાને એક સાથે કામ કરવાનું છે. ઓગસ્ટ 2025 સુધીમાં ભારતીય નાણાકીય સંસ્થાઓ છે ને એમાં 1 લાખ કરોડથી વધુ રકમ દાવા વગરની છે, એટલે એ પાછી કરવાની છે પરત. ઓકે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 11મી ઓક્ટોબર, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. તો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ગર્લ ચિલ્ડ્રન અથવા તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 2012થી દર વર્ષે 11મી ઓક્ટોબરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ગર્લ ચિલ્ડ્રન ડે એ પડકારોનો સામનો કરવાની અને છોકરીઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા તેમના માનવ અધિકારની પરિપૂર્ણતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગર્લ ચિલ્ડ્રન 2025 આંતરરાષ્ટ્રીય દિવસ માટેની થીમ ધ ગર્લ આઈ એમ ધ ચેન્જ આઈ લીડ, ગર્લ્સ ઓન ધ ફ્રન્ટલાઇન ઓફ ક્રાઇસિસ. રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. રાજેશ અગ્રવાલ વાણિજ્ય સચિવ તરીકેનો એમણે કાર્યભાર સંભાળ્યો છે. તો આઈએસ અધિકારી છે, 1994ની બેન્ચના 1994ની બેચના છે રાજેશ અગ્રવાલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં વાણિજ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તમારા માટે પ્રશ્ન એ જ છે કે આપણા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો રાજેશ અગ્રવાલ એક કુશળ વહીવટકર્તા છે. તેમની પાસે 3 દાયકાથી વધુનો અનુભવ છે. એમણે કૌશલ્ય વિકાસ, સ્કિલિંગ, માનવ સંસાધન વિકાસ, એપ્રેન્ટિસશીપ, વીજળી, ખાતર, કૃષિ, એમએસએમઈ, આ બધા સહિતના વિવિધ ક્ષેત્રોમાં નીતિ નિર્માણ અને અમલીકરણમાં કામ કર્યું છે.
તેઓ દેશની કૌશલ્ય વિકાસ નીતિ ઘડવામાં મહત્વના રહ્યા છે. 3 વર્ષ સુધી તો એમણે વર્લ્ડ સ્કિલ ગવર્નિંગ કાઉન્સિલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે લાઇક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો. ઓકે, અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તો તમને મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે, અને આની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્થાપવાની મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે IIT ભુવનેશ્વર ખાતે. તો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ IIT ભુવનેશ્વર ખાતે નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્થાપવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 4.95 કરોડ છે અને MPLAD એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ યોજના હેઠળ તે આપવામાં આવશે. આ લેબનો હેતુ ભારતમાં સ્વદેશી ચિપ મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ માટે ટેલેન્ટ પૂલ તૈયાર કરવાનો છે. આ લેબ IIT ભુવનેશ્વરને સેમિકન્ડક્ટર સંશોધન અને કૌશલ્ય વિકાસ માટેનું કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. તમને ખબર છે ને, સેમિકન્ડક્ટર યુનિટ્સ આપણા ભારતની અંદર, ગુજરાતની તમે જુઓ તો સાણંદમાં છે, અને તમને ખ્યાલ હોય તો આપણા ધોલેરામાં પણ છે. થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે આપણા ભારતની અંદર 4 જગ્યાએ, બરાબર છે, આવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની વાત કરી હતી. યાદ છે કોઈને? ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં. આ નવી મેક ઇન ઇન્ડિયા, ડિઝાઇન ઇન ઇન્ડિયા પહેલને વધુ પ્રોત્સાહન આપશે. ઓડિશાને તાજેતરમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ 2 પ્રોજેક્ટ મળ્યા. ચલો, 2 તો જવાબ તમારા આવી ગયા 4માંથી. એક સિલિકોન કાર્બાઇડ આધારિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેસિલિટી અને બીજી એડવાન્સ 3D ગ્લાસ પેકેજિંગ ફેસિલિટી. ઓકે, IIT ભુવનેશ્વર આપણે એની વાત કરીએ. 2008માં સ્થાપના. ચેરમેનનું નામ તમારે કહેવાનું છે, અને ભુવનેશ્વરના નામ પરથી યાદ રાખજો, આ વર્ષે 2025માં 18મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ અહીંયા મનાવ્યો છે. 9 જાન્યુઆરી મનાવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા એ યાદમાં. ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ કયું છે? તો DB પાટીલ નવી મુંબઈ એરપોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓક્ટોબરના રોજ DB પાટીલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, અને આની સાથે મુંબઈ હવે લંડન અને ન્યુયોર્ક જેવા વિશ્વના એવા શહેરોની યાદીમાં જોડાઈ ગયું છે જ્યાં બહુવિધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત છે. NMI એ ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટ હશે, જેનું ઉદ્ઘાટન PM મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ 19,650 કરોડના ખર્ચે બન્યું છે. તે રિયલ એસ્ટેટ, પ્રવાસન, વેપારને વેગ આપશે. 2 લાખથી વધુ નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે. એરપોર્ટ પર વ્યાપારી ફ્લાઇટ્સની કામગીરી આગામી 2 મહિનામાં એટલે કે ડિસેમ્બરથી શરૂ થવાની અપેક્ષા છે. એરપોર્ટ સંપૂર્ણપણે સ્વચાલિત, ફુલ્લી ઓટોમેટેડ અને AI સક્ષમ ટર્મિનલથી સજ્જ છે. મુસાફરો માટે વાહન પાર્કિંગ સ્લોટનું પ્રી બુકિંગ, ઓનલાઈન બેગેજ ડ્રોપ, ઇમિગ્રેશન સેવાઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. અને આ એરપોર્ટની સ્થાપત્ય ડિઝાઇન કમળના ફૂલથી પ્રેરિત છે. આધુનિકતા સાથે કુદરતી પ્રકાશ અને ખુલ્લી જગ્યાઓ એનો ઉપયોગ કરે છે. હવે પ્રથમ તબક્કામાં એક ટર્મિનલ છે, એક રનવે સાથે. એની ક્ષમતા વાર્ષિક 20 મિલિયન મુસાફરોની છે. 2 કરોડ. 1 મિલિયન એટલે 10 લાખ, 10 મિલિયન એટલે 1 કરોડ. સંપૂર્ણ ક્ષમતાએ 155 મિલિયન મુસાફરોને સંભાળી શકશે. હવે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુબઈ અથવા સિંગાપોરના એરપોર્ટની જેમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ હબ બનવા તરફ આગળ વધશે. તમને ખ્યાલ છે ને કે સિંગાપોરનું જે ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને, એ વિશ્વનું સૌથી બેસ્ટ એરપોર્ટ.
શરૂઆતમાં 40% આંતરરાષ્ટ્રીય ટ્રાફિક સાથે અહીંયા શરૂઆત થવાની છે, જે આખરે 75% સુધી વધારવાનું લક્ષ્ય છે. તમારા માટે પ્રશ્ન એક છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો. ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાશા, આવી બધી એરલાઇન્સ છે ને અહીંયા કામગીરી શરૂ કરશે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના સીઈઓ અરુણ બંસલ છે, એમણે એરપોર્ટને ચિંતામુક્ત એરપોર્ટ તરીકે ઓળખાવ્યું છે. અહીં એઆઈ સક્ષમ બેગેજ ટ્રેકિંગની સુવિધા છે, જે મુસાફરોને તેમના ફોન પર બેગ કયા એરોયુઝલ પર છે એની જાણ કરશે. એનએમઆઈએ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે મળીને મુંબઈ એર ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં અને પ્રાદેશિક વિકાસને વેગ આપવામાં મોટી ભૂમિકા ભજવશે. શુભાંશુ શુક્લાને સ્કૂલ હેકાથોન વિકસિત ભારત બિલ્ડાથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન વિકસિત ભારત બિલ્ડાથોન 2025 એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને ખબર છે ને શુભાંશુ શુક્લાની? આપણે ભણ્યા હતા. મને કહો, ભારતમાંથી પ્રથમ અવકાશયાત્રી કોણ જે પ્રથમ વખત અવકાશમાં ગયા હોય? શિક્ષણ મંત્રાલય દ્વારા અટલ ઇનોવેશન મિશન અને નીતિ આયોગ સાથે ભાગીદારીમાં આયોજિત બિલ્ડાથોનનો હેતુ 1.5 લાખ શાળાઓના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરતા વિચાર, ડિઝાઇન અને પ્રોટોટાઇપ બનાવવા માટે જોડવાનો છે. 11 ઓક્ટોબર છેલ્લી છે રજિસ્ટ્રેશન માટે. 13 ઓક્ટોબરથી ચાલુ થઈ જશે. આપણે એનો ટોપિક લીધો છે, જો ના લીધો તો આપણે લઈ લઈશું. બરાબર છે. વિકસિત ભારત બિલ્ડાથોનની વાત કરું છું. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કયા દેશના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાય એમને 2025 માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો તેઓ હંગેરીના છે. ક્યાંના છે? હંગેરીના. તો હંગેરીના લેખક લાઝ્લો ક્રાઝ્નાહોરકાય છે, એમને તેમના આકર્ષક અને સ્વપ્નદ્રષ્ટા કાર્ય માટે સાહિત્ય 2025 માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જે સાક્ષાત્કારના આતંક વચ્ચે કલાની શક્તિને ફરીથી પુષ્ટિ આપે છે. લાઝ્લો ક્રાઝ્નાહોરકાય છે, એમને ડીપ થિંકિંગની ઉદાસ વાર્તાઓ લખે છે. એમનું પુસ્તક છે સેન્ટાંગ ટેંગો. બીજું છે ધ મેલાન્કલી ઓફ રેઝિસ્ટન્સ, એના પર ફિલ્મો બની ચૂકી છે. કાફકાથી થોમસ બર્નાર્ડ સુધી વિસ્તરેલી મધ્ય યુરોપિયન પરંપરામાં ક્રાઝ્નાહોરકાય છે એક મહાન, કહી શકે મહાકાવ્ય લેખક છે, અને તે વાહ્યતા અને વિચિત્ર અતિરેક દ્વારા વર્ગીકૃત થયેલ છે. ક્રાઝ્નાહોરકાયનો જન્મ 1954માં દક્ષિણ પૂર્વ હંગેરીના નાના શહેરમાં રોમાનિયન સરહદ નજીક ગ્યુલામાં થયો હતો. 1985માં પ્રકાશિત થયેલ એમની પહેલી નવલકથા સાટાંગ ટાંગો, એનું દ્રશ્ય પણ આવા જ દૂરના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. હંગેરીની સાહિત્યિક સંવેદના અને તેમના પ્રગતિશીલ કાર્યનું પ્રતિનિધિત્વ કરતી તે હતી. તમને ખબર છે, સાહિત્યની વાત કરી તો આપણા ભારતમાંથી સૌપ્રથમ જે નોબેલ પ્રાઇઝ આવ્યો હતો, ભારતની વાત છોડો, એશિયામાં સૌપ્રથમ સાહિત્યનો નોબેલ પ્રાઇઝ કોણ લાવ્યું હતું? ભારતમાંથી હતો. કયા વર્ષે હતો? કઈ રચના માટે હતો? જવાબ જણાવો કમેન્ટમાં. બાંગ્લાદેશને હરાવીને ભારત 7મી વખત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-17 ફૂટબોલ સ્પર્ધા જીતી છે. તો શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ હતી સાફ અંડર-17 ફૂટબોલ સ્પર્ધા. ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. ભારતની આ સાફ અંડર-17 કેટેગરીમાં 7મી વખત ભારત 2013, 17, 19, 22, 23, 24, 25 છેલ્લે 3 વખતથી તો હેટ્રિક મારી છે. તો ભારતની બહુ મોટી સિદ્ધિ કહી શકાય. આ એક રોમાંચક મેચ રહી હતી. ભારતના દલ્લામુલ ગોંગટે અને અઝલાન શાહે ગોલથી શરૂઆતમાં 2-1ની લીડ મેળવી. ત્યારબાદ બાંગ્લાદેશે સ્કોર 2-2 પર બરાબરી કરી, જેના કારણે મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નક્કી થયું અને ભારતે 4-1થી શાનદાર વિજય મેળવ્યો. ઓકે, તમને ખબર છે સાફ અંડર-19 અંડર-17 છે ને,
એ પણ રિસન્ટલી યોજાઈ હતી, થોડા મહિનાઓ પહેલા. એ કોણે જીતી હતી? કોને હરાવીને? જણાવો જવાબ, આન્સર આવડે તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી? તો શું આવશે? તળવું. ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી? તો વરાળથી બાફવું. બરાબર છે, ખોટી રીત છે. દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી એવું કીધું છે. થાય છે એવું નહીં, થતો નથી. તો ક્ષય, ટીબી ના થાય, બાકી ઝાડા, કોલેરા, ટાઇફોઇડ બધા પ્રદૂષિત પાણીથી થાય. કઠોળને ફણગાવવાના કયા લાભો છે? ફણગાવવાના કીધું છે, ફલગાવવા નહીં, ફણગાવવા. તો વિટામિન સી ને બી સમૂહના વિટામિનનું પ્રમાણ વધે. હા. ખોરાકના રંગરૂપ અને સોડમમાં સુધારો થાય. યસ. ખાદ્ય વાનગીઓમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને, એટલે બધું જ થાય ફણગાવવાના. એસિડની હાજરીમાં સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય છે? ઇન્વર્ટેઝ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૌરાષ્ટ્ર ખાલી જગ્યાના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું? 15 ફેબ્રુઆરી 1948. સૌરાષ્ટ્ર રાજ્ય. બરાબર છે. ઉચ્છંગરાય ઢેબર એના સીએમ હતા. ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીની મોટી હાર આપી જ્યારે તેને 1178માં ગુજરાત પર ચડાઈ કરી હતી? તો ભીમ બે. 1731માં સર સેનાપતિ ત્રયંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા એમના વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું? ડભોઈ. ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમને બહાદુરી રાગની રચના કરી એમનું નામ શું? બૈજુ. નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? તો ગોપનું મંદિર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, રાજ્યભરમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી યોજાઈ રહ્યો છે? 7 થી લઈને 15 ઓક્ટોબર. સેકન્ડ પ્રશ્ન, 2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પ્રાઇઝ કોને આપવામાં આવ્યો છે? જ્હોન ક્લાર્ક, મિચેલ ડેવોરેટ, જ્હોન માર્ટિનિશ. બરાબર છે, ત્રણેયને. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સેબીના અધ્યક્ષ કોણ છે? તુહિનકાંત પાંડે. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રીય બાલિકા દિવસ ભારતમાં ક્યારે મનાય છે? 24 જાન્યુઆરી. ત્રીજો પ્રશ્ન, કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના મંત્રી કોણ છે? ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ. ચોથા નંબરનો પ્રશ્ન, આઈઆઈટી ભુવનેશ્વર ચેરમેન કોણ છે? તો રાજેન્દ્ર પ્રસાદ સિંઘ. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન વિપિન કુમાર છે. કોણ છે? વિપિન કુમાર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતમાંથી પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? તો રાકેશ શર્મા. તો તમને આવડતો જ હશે, પરીક્ષામાં પૂછાય તો આવડશે. સ્કૂલમાં પણ ભણ્યા હશો ને, લખાતું નથી. બરાબર છે. સાતમા નંબરનો પ્રશ્ન, એશિયામાંથી સૌપ્રથમ સાહિત્યનો નોબેલ પ્રાઇઝ કોને મળ્યો હતો? તો રવિન્દ્રનાથ લખો તો પણ ચાલે, ટાગોર. 1913માં. કઈ રચના હતી એમની? ગીતાંજલિ માટે. આઠમા નંબરનો પ્રશ્ન શું છે? સાફ અંડર-19 ચેમ્પિયનશિપ છે ને એ પણ ભારત જીત્યું હતું, એ પણ બાંગ્લાને હરાવીને. ઓકે. હવે મિત્રો આપણે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાત માહિતી આયોગ દ્વારા ક્યાંથી ક્યાં સુધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આરટીઆઈ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ અવકાશ સપ્તાહ ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવશે? તમને જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.